આપણે ભક્તિ તરફ ઘણા વળ્યા, બહુ જોરદાર સંખ્યામાં આપણે કમતરતા જોઈ રહ્યા છે। જો રાષ્ટ્રભક્તિ નહીં હોય તો આપણી ભક્તિ કામે નહીં આવે। ભગવાન શ્રી કૃષ્ણ પોતે કહે છે ધર્મ માટે ભક્તિ, શક્તિ, શસ્ત્ર અને શાસ્ત્ર બંને જરૂરી છે। તો આપણે શાસ્ત્ર તરફ નહીં, આપણે કંઈક ઝઘડા કરવાનો છે, પણ જે કન્સેપ્ટ હું અહીંયા વાત કરીશ એ મને લાગે છે કે યોગ્ય છે। સૌથી સારી અત્યાર સુધીની કન્સેપ્ટ મારા મતે છે, અમે પણ સ્કૂલમાં ઘણી કરિયર કાઉન્સિલિંગ એ બધી જગ્યા કરીએ છીએ, તો અગ્નિવીરની કન્સેપ્ટ એટલી સરસ છે કે તમે 10મા ધોરણ પછી જો અગ્નિવીર કોઈ યુવક થઈ જાય, યુવતી થઈ જાય, 4 વર્ષ પછી એનું જે લાઈફ હશે એ જબરદસ્ત હશે અને સમાજમાં 4 વર્ષ પછી જે વિષયનો પીઢી કે બાંગ્લાદેશ જેવી પરિસ્થિતિ ઊભી થાય તો એક જગ્યાએ એક અગ્નિવીર ટ્રેનિંગ લીધેલો વ્યક્તિ હોય ને તો એ 100-500 લોકોને ખાસ કહી કે આપણા જે વિદ્યાર્થીઓ યુવતીઓ છે એમનો આઈડિયલ અને એની જાગૃતિ યુવતીઓ માટેની જાગૃતિ લાવવા માટેના ખાસ પ્રયાસો જો કરશો તો ખરેખર આ ગણેશ ઉત્સવ જે આપણા છે જોરદાર આનંદમય થશે, બધાને મજા આવશે। અને બીજી વાત જે ભાઈએ કરી કે મોટી મૂર્તિના આગ્રહ રાખતા નથી મિત્રો, જેટલી મોટી મૂર્તિ વિસર્જન કરવામાં, સ્થાપના કરવામાં એ બધું જો અને એ પૈસા જે પૈસી છે આ સારા કામ માટે ઉપયોગ કરો। ગણેશ એસોસિએશન તમારે સાથ છે, તમારે જે કંઈ સમસ્યા હોય તો આપણે બાળક હોય, આપણા વડીલો હોય, મહિલાઓ હોય, બહેનો હોય, એટલે એમને પણ નુકસાન ના થાય। ખાસ ધ્યાન રાખજો લેસર લાઇટનો ઉપયોગ કરતા નહીં, કે આંખોને નુકસાન કરે છે। આજે અહીંયા ઉપસ્થિત મંડળો છે તમારા આજુબાજુ જેટલા મંડળો એમને પણ જાણ કરો કે તમે આજે અહીંયા બધું શું જોયા છે। એટલે ખરેખર સાહેબ તમે કહ્યું એ પ્રમાણે કે આ ત્રણેય વસ્તુનું ધ્યાન રાખવા જેવું છે। હવે મેન આપણે આ વખતે જે વિસર્જન ઇનામ વિતરણનું કાર્યક્રમ જે રાખ્યું છે, ગુરુકુલકા રાજા કોઈ છે અહીંયા સંસ્થાના, તો રુચિરભાઈ તમે તો એ જાણ કરો। પંજાબ, સિંધ, ગુજરાત, મરાઠા, દ્રાવિડ, ઉચ્ચલ, ગંગા, વિંધ્ય, હિમાચલ, યમુના, ગંગા, ઉચ્ચલ જલધિધર। નમસ્તે સર, અમદાવાદ સાર્વજનિક શ્રી ગણેશ મહોત્સવ એસોસિએશન આજે મિટિંગ રાખવામાં આવી છે, એના વિશે માહિતી આપશો? અમદાવાદ સાર્વજનિક શ્રી ગણેશ મહોત્સવ એસોસિએશનના પ્રમુખ શ્રી ગણેશભાઈ ક્ષત્રિય, અમદાવાદ શહેરના સૌ ગણેશ ભક્તોને જય ગણેશ। આજે અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારની અંદર સાર્વજનિક રૂપમાં ઉજવતી સંસ્થાઓની કમિટીનું આપણે એક જનરલ મિટિંગનું આયોજન કરેલ હતું। આ મિટિંગની અંદર આ વર્ષે અતિ ઉત્સાહથી દાદાનું જે આગમન થઈ રહ્યું છે 7/9/2024 થી 17/9/2024 સુધી 10 દિવસ આ ઉત્સવ કઈ રીતે ઉજવવું એનું ટોટલ માર્ગદર્શન આપેલ છે। ઘણી બધી સંસ્થાઓ આ વખતે માટીની મૂર્તિની સ્થાપના કરીને જ્યાં સ્થાપના ત્યાં જ વિસર્જન સાથે આ ઉત્સવ ઉજવવાના છે। આ વખતે તમે વિવિધ વિસ્તારની અંદર જે ઇતિહાસથી લગતું તમને જે વિષય વસ્તુને અનુરૂપ ડેકોરેશન જોવા મળશે। એમાં સૌથી મહત્ત્વનું અંગદાન, અખંડ ભારત, વૃક્ષારોપણ કરતા ગણેશ દાદાજી, રક્તદાન, આપણે જે ઓલિમ્પિક જે આપણા જે હાલમાં એક સુવર્ણ ચંદ્રક આપણને પ્રાપ્ત થયું એનું પણ એક તમને પ્રદર્શની જોવા મળશે। ને બીજું છે વિવિધ જ્યાં જે આપણે સાર્વજનિક ઉજવતી સંસ્થાઓમાં ભારત માતાના આરતી, ભારત માતાના ફોટો અને ભારત માતાના મૂર્તિ સાથે ભારત માતાની આરતીનું જે આપણે આયોજન કરેલ છે, એનાથી સૌ સમુદાય ભેગું થાય ને એમાં ત્યાં એક રાષ્ટ્રભાવના, રાષ્ટ્ર ચેતના, યુવા શક્તિને દેશપ્રેમ જાગે એ હેતુથી આપણે ભારત માતાની આરતીનું પણ 10 દિવસનું આયોજન કરેલ છે। ઘણી બધી સંસ્થાઓ વખતે આરોગ્યલક્ષી કેમ્પ, બ્લડ ડોનેશનના કેમ્પો ને આજુબાજુના જે ગરીબ બાળકો છે ને આપણી મહિલાઓ છે એમને પણ એક પૌષ્ટિક આહારનું વિતરણ એ બધું થાય એના માટે સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે આ ઉત્સવ ઉજવવાના છે। થેન્ક યુ વેરી મચ સર। નમસ્તે સર, આપનો મેસેજ આપશો? રાકેશભાઈ પટેલ, ભારત ભારતી અમદાવાદ। ભારત ભારતી સંસ્થા તરફથી આ વર્ષે અમદાવાદના ઘણા બધા પંડાલોની અંદર ભારત માતાનો ફોટો અને એની સાથે ભક્તિની સાથે રાષ્ટ્રભાવના જોડાય એના માટે ભારત માતાની આરતી ભારત ભારતી સંસ્થા
અમદાવાદ આપણું એક લઘુ ભારત છે અને અમદાવાદની અંદર 25 રાજ્યના લોકો રહે છે. આ રાજ્યના લોકો 10 દિવસ જે ગણેશ મહોત્સવ છે એ દરમિયાન પોતાના રોજ પોતાના અલગ અલગ પહેરવેશમાં આવે અને ગણપતિની સાથે ભારત માતાની આરતી કરે અને પોતાના સાંસ્કૃતિક કલ્ચર પ્રોગ્રામ દરેક રાજ્યની વિશેષતા છે. એ વિશેષતાની સાથે સાથે દરેક રાજ્યના વ્યંજનની પણ વિશેષતા છે. તો આ વ્યંજન છેલ્લા દિવસે અલગ અલગ પ્રાંતના લોકો પોતાનું વ્યંજન લઈને આવે અને ગણપતિ દાદાના છેલ્લા દિવસે ગણપતિ દાદાને એ પ્રસાદના સ્વરૂપે એક જ જગ્યા ઉપર એક લઘુ ભારતના દર્શન થાય અને એ પ્રસાદ એ વિસ્તારના સમગ્ર ભક્તજનો એ પ્રસાદનો લાભ લે એવું સુંદર આયોજન અમદાવાદ ગણેશ મંડળ અને ભારત ભારતી સંસ્થા તરફથી કરવામાં આવ્યું છે. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સર. નમસ્તે સાહેબ, આપનો મેસેજ આપજો. નમસ્કાર જી, હું મનોજ પ્રસાદ, સાબરમતી કેલાદેવી મંદિર, કબીર ચોક, સાબરમતી તરફથી. અમે મંદિર ઉપર એક એવી સુંદર આયોજન કરવામાં આવીએ છીએ કે જેમ કે સનાતન ધર્મની અંદર તમે તિલક કરો છો તો તિલકનું મહત્વ શું, તમે હાથમાં મોલી બાંધો છો એ મોલીનું મહત્વ શું, એ વિશેની સંપૂર્ણ જાણકારી કરતી પુસ્તિકા અમે નિઃશુલ્ક આપવાના છીએ. એ જ રીતે દરેક દર્શનાર્થી જે મંદિર ઉપર દાદાના દર્શન કરવા આવશે તેમને એક નિઃશુલ્ક રુદ્રાક્ષ આપવામાં આવશે અને લોકોને જાગૃત કરવામાં આવશે કે તમે ઘરે દેવ પૂજા કરો છો ત્યારે ઘંટડી વગાડો છો તે ઘંટડી વગાડવાનો તમારો હેતુ શું. સનાતન ધર્મ જોડે જોડાયેલા છે પણ લોકોની અંદર ધર્મ પ્રત્યેની ટોટલ જાગૃતિ આવે એવા સંપૂર્ણ આયોજન મંદિર ખાતે કરવામાં આવેલ છે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ.